ગુજરાતમાં ચાર સિસ્ટમ સક્રિય હોવા છતાં કેમ નથી પડી રહ્યો ભારે વરસાદ? ખુલ્યું મોટું રહસ્ય. જાણો શું કહે છે અંબાલાલ પટેલ. રાજ્યમાં એક સાથે ચાર જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, તેમ છતાં ભારે વરસાદની કોઈ જ શક્યતા દેખાઈ રહી નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાંથી ચાર સિસ્ટમ સક્રિય હોવા છતાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની જ શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ, જ્યારે ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો અને હળવો વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ફરી મેઘરાજા મહેરબાન થશે. છેલ્લા 24 કલાકમાં વરસાદની સ્થિતિ. તો છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો રાજ્યના 115 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુરમાં પડ્યો છે, જ્યાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરત, નવસારી, ડાંગ જિલ્લાના 4 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જોકે આજે રાજ્યના કોઈ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી નથી. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ગુજરાત પર 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, ડિપ્રેશન સક્રિય થતા ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ પર્યુષણ પર્વ અને ગણેશ ચતુર્થી દરમિયાન વરસાદની આગાહી કરી છે અને તેમના જણાવ્યા અનુસાર 8 થી 10 સપ્ટેમ્બર વચ્ચે પર્યુષણ પર્વ દરમિયાન પણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે. ત્યારબાદ 12 સપ્ટેમ્બર દરમિયાન ગણેશ ચતુર્થી પર પણ ભારે વરસાદ અને ઝાપટા પડવાની શક્યતા છે. ત્યારબાદ તારીખ 19 સપ્ટેમ્બરથી વરસાદનું પ્રમાણ ફરી વધશે. આ સમયગાળા દરમિયાન દરિયામાં હલચલ જોવા મળી શકે છે અને પવનની ગતિમાં પણ વધારો થશે. 4 સિસ્ટમ સક્રિય છતાં કેમ નથી ભારે વરસાદ? હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર S.K. દાસના જણાવ્યા અનુસાર હાલમાં રાજ્ય પર 4 સિસ્ટમ સક્રિય છે, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ, ડિપ્રેશન અને અન્ય એક ટ્રફ સિસ્ટમનો સમાવેશ થાય છે. પરંતુ આ સિસ્ટમની એક્ટિવિટી સક્રિયતા ખૂબ જ ઓછી હોવાને કારણે માત્ર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે. આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઈ જ શક્યતા નથી. નોંધનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જે સામાન્ય સરેરાશ કરતાં 1% ઓછો છે.